વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર સામે આંદોલન કરતા સામાજિક પક્ષો હવે રાજકીય પક્ષો સાથે જોડવાની તૈયારી કરી રહ્યા છે। અમદાવાદમાં ઓબીસી એસસી એસટી એકતા મંચની કારોબારીની બેઠક મળી હતી, જેમાં અલ્પેશ ઠાકોરે રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાત કરી। આ અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે અમારી અમુક માંગણીઓ છે અને જે રાજકીય પક્ષ અમારી માંગણીઓ 51 દિવસમાં સ્વીકારશે તેની સાથે અમે જોડાણ કરીશું। જો કે કોંગ્રેસના મતનું વિભાજન કરવા માટે ભાજપ માટે કામ કરતા હોવાના પ્રશ્નના જવાબમાં તેઓએ કહ્યું છે કે હું ગુજરાત માટે કામ કરું છું। જે રાજકીય પક્ષ દારૂબંધી, બેરોજગારી અને કાયમી સરકારી નોકરી માટે કટિબદ્ધતા દાખવશે તેની સાથે ઠાકોર સમાજ ઉભો રહેશે તેવી વાત પણ કરી। એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જોડે રાજકીય પ્રતિનિધિત્વ માંગી રહ્યા છીએ, વ્યવસ્થા પરિવર્તન માંગી રહ્યા છીએ। આ બધું જ નથી આપતા તો પછી ગુજરાતમાં અમારી તર્જ ઉપર, અમારી તાકાત ઉપર પણ નીકળવા સક્ષમ છીએ। 51 દિવસ આ મુખ્ય પાર્ટીઓની રાહ જોઈએ છે।